મને રાઈટ સાઈડથી છેક અહીંયાથી છેક અહીંયા સુધી દુખાવો રહેતો હતો. હું આરોનું પાણી પીવું તો બી મને દુખાવો રહેતો હતો. આજે વરસ થઈ પણ આજ દિન સુધી દુખાયું નથી. મને સારું છે. હવે ઠંડુ પીવું પાણી કે કઈ બી વસ્તુ ખાઉં મને હવે ક્યાંય દુખાતું જ નથી. મારું નામ સોનલ જતીન પટેલ છે. મારી ઉંમર 47 છે. મારું મૂળ વતન સાથે જ છે. હાલમાં અમે બાળજ રહીએ છીએ. મારું નામ કવન પટેલ છે. મારા મધર છે. મને રાઈટ સાઈડ બહુ દુખાવો રહેતો હતો. મને રાઈટ સાઈડથી છેક અહીંયાથી છેક અહીંયા સુધી દુખાવો રહેતો હતો. હું આરોનું પાણી પીવું તો બી મને દુખાવો રહેતો હતો. એકચ્યુઅલી એમાં હતું એવું કે પહેલાં એમને દાઢનો પ્રોબ્લેમ હતો. પછી એમને ચાલુ લોહી બી એકદમ ચાલુ રહેતું હતું. એમને નોનસ્ટોપ બંધ જ ના થાય. અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ ગયા. એના પછી એમને નસનો પ્રોબ્લેમ થયો છે. અહીંયાથી લઈને આખું નસ કરંટ આવે અને સૂઈ ના શકે એટલું આમ બહુ પેઇન એટલું બધું થતું હતું એમને. પણ પછી 2-3 ડૉક્ટર અલગ અલગ બતાવ્યા પણ ક્યાંય મેર પડ્યો નથી. પછી એમને હિતેશભાઈનું કોઈક રેફરન્સ થ્રુ આવ્યા છે અમે એમના ત્યાંથી પછી નસનું ઓપરેશન ત્યાં થયું. અમે ત્યાં હોસ્પિટલ ગયા પછી હિતેશભાઈ સમજાવ્યું કે આ એમ કુદરતી નસ છે કે આનું આવી રીતે જ કરવાનું, બીજું કંઈ કરવાનું છે નહીં. ડર તો મને લાગતો હતો પણ સાહેબે સમજાવ્યું કે નહીં તમને 10 જ મિનિટ થશે, વાર નહીં લાગે. હું તરત પડી જાય પણ એ 15-20 દિવસે સાહેબ ઠંડુ એ બધું ના પાડે છે એમ. પછી તો કશું દુખતું જ નથી દુખતું, તરત સારું થઈ જાય છે. હા, આરામ તરત પડી જાય છે. આજે વરસ થઈ પણ આજ દિન સુધી દુખાયું નથી. મને સારું છે. હવે ઠંડુ પીવું પાણી કે કઈ બી વસ્તુ ખાઉં મને હવે ક્યાંય દુખાતું જ નથી. મારી નજરે તો બહુ સારું થયું છે કેમ કે હું જોઈ નહોતો શકતો કેમ કે એટલું પેઇન કે મેં બી જોયું છે. મિનિમમ લાઈક 4-5 દિવસ સુધી એટલું પેઇન થતું હતું તો બી હવે ઘણું સારું છે. હવે પેઇન થતું બી નથી અને કશું થતું નથી. હવે ઘણો બધો ફરક છે. પહેલાં હું રહી જ નથી શકતી કે ડૉક્ટરની દવા લઉં તો બી મને એટલું બધું પેઇન થતું હતું કે હું દિવસમાં 3 થી 4 વાર ડેન્પી લેતી હતી તો મને રાહત મળતી હતી. અત્યારે તો બહુ સારું, ઘણું સારું છે. મધર જેવી પ્રોબ્લેમ હોય તો તમે હિતેશ સરનો કોન્ટેક્ટ કરી શકો છો કેમ કે એમનું પેઇન સ્પેશિયાલિસ્ટ છે. સારામાં સારું રિઝલ્ટ મળે છે અને તમને સારામાં સારા ગાઈડન્સ બી સારું છે, સ્ટાફ બી સારો છે, બધી રીતે તમને હેલ્પ આઉટ કરે છે અને બધું સારું રહેશે. વિવેલ હોસ્પિટલમાં મોસ્ટ ઓફલી સ્ટાફ સારો છે, વિથ હેલ્પ આઉટ સારું છે એમનું કોન્ટેક્ટ અને તરત જોવા બી આવે છે વારે ઘડીએ, ટાઈમ ટુ ટાઈમ બધી રીતે સારું છે. એટલે કોઈ જગ્યાએ એવું કોઈ છે નહીં કે તમને કોઈ પ્રોબ્લેમ્સ હોઈ શકે. હું તો એવું જ કહું કે મારા જેવી તકલીફ હોય હિતેશભાઈ સાહેબને જ મળે અને આનાથી સારું જ થઈ જાય છે. આવું કંઈ વિચારવાની કોઈ જરૂર નથી કે હું આ કરી શકું, કંઈ કરવાની જરૂર નથી. હિતેશ સરને મળીને આ જ ઓપરેશન કરી જ લેવાય એમ.